હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેક્સ ટુડે ન્યૂઝ ચેનલ. ટેક્સ ટુડે અવારનવાર ટેક્સને લગતા પ્રશ્નો લઈ અને આપની સમક્ષ આવતા હોય છે, ટેક્સ ફિલ્ડને લગતા તજજ્ઞોને લઈને. આજે એક એવા પ્રશ્ન ઉપર અમે ડિસ્કસ કરવા આવ્યા છીએ જે પ્રશ્ન ટેક્સમાં ખૂબ મહત્વનો અને ખૂબ ગંભીર છે, અને એ છે શું જીએસટી રોલબેક થઈ શકે એમ છે. મને યાદ છે થોડો સમય પહેલા, આજે આપણા જે ગેસ્ટ જોડાયેલા છે પહેલા એમનો ઇન્ટ્રોડક્શન કરીને પછી આપણે મુદ્દા ઉપર આગળ આવીએ. આજે આપણી સાથે જોડાયેલા છે નેશનલ એસોસિએશન ઓફ ટેક્સ પ્રોફેશનલના મેઇન કરતા હર્તા એવા અક્ષતભાઈ વ્યાસ, જે જામનગરના જાણીતા ટેક્સ એડવોકેટ છે. આ ઉપરાંત આપણી સાથે જોડાયેલા છે દિવ્યેશભાઈ સોઢા, જેઓ પોરબંદર ખાતે પ્રેક્ટિસ કરે છે અને જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, અને તેઓ ICAI ની ઇનડાયરેક્ટ ટેક્સ કમિટીના મેમ્બર પણ છે. બંને પેનલિસ્ટનું અમે સ્વાગત કરીએ છીએ ટેક્સ ટુડે વતી. સાહેબ, આપ વ્યુઅર્સને જણાવી દઉં કે આજથી 2 વર્ષ પહેલા અમે અને અક્ષતભાઈ જ્યારે એક ટ્રાવેલ અમે એક સાથે હતા એક મિટિંગમાં, ત્યાં અમારે વાત થઈ હતી કે જીએસટી છે એ કમ્પેન્સેશન સેસ એક્ટ જ્યારે પૂરો થશે ત્યારે ખૂબ મુશ્કેલીમાં આવી શકે છે. પણ આપણે 41મી મિટિંગ જોઈ જે 27 ઓગસ્ટના રોજ હતી, એ ખૂબ તોફાની લાગી. તો સૌપ્રથમ હું અક્ષતભાઈને એક પ્રશ્ન કરીશ કે અક્ષતભાઈ, 41st મિટિંગ જ્યારે એક કોમન એજન્ડા ઉપર ચાલી કે સ્ટેટ્સને કમ્પેન્સેશન દેવા સરકાર પાસે પૈસા નથી અને સ્ટેટ્સ એમનાથી ખૂબ નારાજ હતા. આ અંગે તમારો શું વ્યૂ છે? આ ભવિષ્યના એક મોટા તોફાન તરફ એંધાણ કરી રહ્યું છે, અક્ષતભાઈ? Bhavyabai, thank you for calling us. I'm not the fortune teller, but ભારતનું જે સમગ્ર રાજકારણ છે એ રાજકારણ કઈ દિશામાં અને ક્યારે કઈ જગ્યાએ જાય એ પર આપણે કલ્પના કોઈ કરી શકાતી નથી. હાલની તકે અત્યારે જે કમ્પેન્સેશન ની વાત છે, તો જે તે સમયે રાજ્યોની ટેક્સ દેવાની કે ટેક્સ વસૂલ કરવાની સત્તા કેન્દ્રએ પોતાના હસ્તગત લીધી. જીએસટી કાઉન્સિલ નામની એક બંધારણીય બોડી, કોન્સ્ટિટ્યુશનલ બોડીનું નિર્માણ થયું અને રાજ્યોને ટેક્સમાં જે નુકસાન થતું હતું એ વળતર આપવા માટે કેન્દ્રએ બાંહેધરી આપી. તાજેતરમાં આપણે જોયું કે જ્યારે રાજ્યોને ટેક્સ આપવાની વાત થઈ અથવા તો રાજ્યોને નુકસાન ભરપાઈ કરવાની વાત થઈ, ત્યારે કેન્દ્ર સરકાર મતાંતર અથવા તો ઇનએફિશિયન્સી ના સ્ટેજ ઉપર આવી. હવે ઇનએફિશિયન્સી ને આપણે કોઈ રીતે જસ્ટિફાઈડ કરી શકીએ એમ નથી, અને એ વાત સાચી છે કે ટેક્સની આવકો ઘટી છે. ગુજરાત સહિત ઘણા બધા રાજ્યોમાં ટેક્સમાં ઘટાડો થયો છે, અને આથી રાજ્યોના વિકાસને થોડા ઘણા અસર થઈ છે. હવે આ માટે જો બંધારણીય બાબત અને કમ્પેન્સેશનની બાબત વિચારીએ તો રાજ્ય પોતે પોતાનું વળતર માગવા હકદાર છે. કેન્દ્ર એમાં ના નથી પાડી શકે. વધુ ચોખવટ આપણે આગળ કરશું. હવે જે આ અત્યારે કમ્પેન્સેશન નહીં આપે તો શું થશે? એઝ પર ધ પ્રીવિયસ થોટ, કમ્પેન્સેશન 5 વર્ષ માટે જ આપવાનું હતું. 5 વર્ષમાંથી પહેલા વર્ષે 100%, બીજા વર્ષે 75%, આ રીતની અરેન્જમેન્ટ થયેલી હતી. આ શેનું કમ્પેન્સેશન છે એ આપણે ચર્ચા કરી. કમ્પેન્સેશન એનું છે કે જે રાજ્યો વેટ માંથી વસૂલ કરતા હતા, એન્ટ્રી ટેક્સ માંથી વસૂલ કરતા હતા, ઓક્ટ્રોય માંથી વસૂલ કરતા હતા, આ ટેક્સમાં એને એક જ ટેક્સ આવવાને કારણે થોડું ઘણું નુકસાન થયું છે. હવે મારું નુકસાન મારી આવક ટોટલ 5 જણાની હતી, હું જો રાજ્ય હોઉં તો 5 ધંધા મેં બંધ કર્યા અને એક જ ધંધો ચાલુ કર્યો. જો કે હું આ ધંધો શબ્દ કહું છું એ ખાલી ઉદાહરણ માટે છે. રાજ્ય કોઈ ટેક્સ ને ધંધો નથી ગણતું, એ વિકાસનું એક સાધન છે. છતાંય ઉદાહરણ માટે આપણે એને ધંધો ગણીએ તો મેં 5 ધંધા બંધ કરીને એક ધંધો ચાલુ કર્યો. હવે એક ધંધામાં મારે આવકમાં નુકસાન થાય છે તો એ 5 ધંધાની આવક હું વસૂલ કરવા માટે થઈને હું કેન્દ્ર સાથે બંધાયેલો. હવે કેન્દ્રએ પણ આવી રીતે પોતાના 2 ધંધા હતા, 3 ધંધા હતા, એ બંધ કર્યા. હું હજી કહું છું કે ધંધાને બહુ લિટરલી શબ્દ લેવાની જરૂર નથી, પણ એને પણ પોતાના આવકના સ્ત્રોતો ઓછા કર્યા, એટલે કેન્દ્રને પણ થોડું ઘણું નુકસાન છે. હજી મારું માનવું છે કે જીએસટી જેમ જેમ સ્ટ્રીમલાઇન થતો જશે, ક્રેડિટની સ્મૂધ ફ્લો થતો જશે, એમ હજી આવકો ભવિષ્યમાં ઘટશે.
પછી જ્યારે એક સમય એવો આવશે, લગભગ 7.5 વર્ષ મોટા મોટા અર્થશાસ્ત્રીઓ કહે છે કે 7 વર્ષની સાયકલ પછી આવક વધવાનું ચાલુ થશે, કારણ કે ત્યારે ટેક્સ બેઝ વધશે. હવે ટેક્સ બેઝ વધશે, એની રાહ જોઈને બેસીએ તો એની સામે આપણા પૂર્વ અને આદરણીય સ્વર્ગીય નાણામંત્રી શ્રી અરુણ જેટલી સાહેબે કીધેલું છે કે 97% આવક માત્ર 0.5% ટેક્સ પેયર માંથી આવે. હવે એટલે ટેક્સ બેઝ વધારાથી એટલી બધી આવક વધે એવું પણ માનવાને કારણ નથી. ભલે સમયાંતરે ઘણા બધા વર્ષો થશે, પણ અત્યારે ગુજરાત અને ભારતની જરૂરિયાત વિકાસની છે. વિકાસ માટે પૈસા જોઈએ છે. હવે એ પૈસા રાજ્યો કેન્દ્ર પાસેથી મેળવવા પ્રયત્ન કરશે. અને અત્યારની જે આપનો પ્રશ્ન છે કે આ જે તોફાન પહેલાની શાંતિ છે, તો ના, આ તોફાન જ છે. કારણ કે કાઉન્સિલમાં ની મીટિંગમાં કેન્દ્ર સરકારે 2 ઓપ્શન આપ્યા. 10 સમાચાર પત્રોનું માનીએ તો 10 રાજ્યોએ તો સ્પષ્ટ ના પાડી કે અમારે પૈસા જ જોઈએ છે, અમારે કોઈ લોન નથી જોતી, કેન્દ્ર સરકાર લોન દે. હવે ઓલરેડી કેન્દ્ર સરકારે ઘણી બધી લોનો ભૂતકાળમાં લીધેલી છે, એટલે કેન્દ્ર સરકાર કેવી રીતે લોન લઈ શકશે અથવા તો કેવી રીતે ભરપાઈ કરી શકશે? અને ભરપાઈ ન કરે તો એક તો સમાચાર એવા પણ આવેલા હતા, એની કોઈ સ્પષ્ટતા કે એની અધિકૃતતા મારી પાસે નથી, પણ એક સમાચાર વર્તમાન પત્રનું કટિંગ એવું પણ આવેલું હતું કે એક છત્તીસગઢ કે એવા કોઈક રાજ્યએ કેન્દ્ર પાસેથી નવા કરવેરા નાખવાની પરમિશન માંગી. આ જ કારણ. હવે આ વસ્તુ સાચી હોય કે ન હોય, પણ ભવિષ્યમાં આ વસ્તુ નિર્ધારિત છે. કમ્પેન્સેશન ને આજે 3 વર્ષ, આ 4થું વર્ષ ચાલુ છે. કમ્પેન્સેશન જ્યારે 5 વર્ષ પૂરા થશે ત્યારે રાજ્યને ફરીથી આવક નક્કી થશે. આવક ઘટશે, રાજ્યોના ખર્ચા ઘટશે, અને જેવી રાજકીય જે સંવાદિતતા જે છે અત્યારે બધા રાજ્યોની અને કેન્દ્ર અને રાજ્ય વચ્ચેની સંવાદિતતાઓમાં જ્યારે પક્ષીય રાજકારણ નો પ્રવેશ થશે ત્યારે બની શકે છે કે રાજ્યો જીએસટી સિવાય બીજા કાયદાનું પણ વિચારે. આ ભૂતકાળમાં આવું થયેલું છે. 2005માં સમગ્ર રાષ્ટ્રએ વેટ નો અમલ ચાલુ કર્યો ત્યારે આપણા પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અને એના સિવાય બીજા 5 ભાજપ શાસિત રાજ્યોએ આ બાબતે વિરોધ ઉઠાવેલો હતો કે અત્યારે વેટ વ્યવસ્થિત નથી થતો, અને આપણા જ ગુજરાતમાં 2006 થી વેટનો અમલ થયો. આવી જ રીતે ભવિષ્યમાં પણ આવું કંઈક થઈ શકે છે. કમ્પેન્સેશન, કારણ કે અલ્ટિમેટલી ટેક્સ વસૂલ કરવા માટે આપણે બધા રાજ્યો ની પણ જરૂરિયાત છે અને કેન્દ્રની પણ જરૂરિયાત છે. હવે ઇટ્સ ઓલ અબાઉટ ધ મની મેટર્સ. યસ, થેન્ક યુ અક્ષતભાઈ. દિવેશભાઈ, આ જ પ્રશ્ન પર આગળ વધીએ છીએ. અક્ષતભાઈ કીધું કે અત્યારે કોવિડની આ મહામારીની પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર પાસે પણ એટલું ફંડ નહીં હોય કે જે તે સ્ટેટ્સને ચૂકવી શકે. તો શું તમને મારો પ્રશ્ન એ છે કે કેન્દ્ર સરકાર કાયદાકીય રીતે આ અંગે બાધ્ય છે? કે મેં સમાચારમાં અને ક્યાંક પ્રેસ રિલીઝમાં આપણે અંગે જોયેલું કે કેન્દ્ર સરકાર એમ કહે છે કે સેસ સિવાયની રકમ ન આવે ત્યાં સુધી અમે કાયદાકીય રીતે રાજ્યોને ચૂકવણી કરવા બંધાયેલા નથી. આપનો શું અભિપ્રાય છે દિવ્યેશભાઈ? હા, એટલે જે કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટમાં જે આવ્યું છે અને કમ્પેન્સેશન સેસ એક્ટ, એમાં પણ જે વસ્તુ મેન્શન કરેલી છે કે દરેક રાજ્યોને 5 વર્ષ સુધી કમ્પેન્સેટ કરશે, પણ એ કમ્પેન્સેશન જે આપવાનું છે એ જે સેસનું કલેક્શન થશે, કમ્પેન્સેશન સેસનું, એ કલેક્શનમાં પેમેન્ટ કરવાનું છે. એટલે લીગલી જો કમ્પેન્સેશન સેસનું કલેક્શન ઓછું છે તો દરેક રાજ્યને જેને ચૂકવવાનું થાય છે એના માટે ડાયરેક્ટલી એ કોમ્પેન્સેશન સેસના કલેક્શન સિવાય બંધાયેલા નથી. એટલા માટે જે ફાઇનાન્સ મિનિસ્ટર છે તેમણે 41st જે કાઉન્સિલની મીટિંગ તેમાં ઓપ્શન આપેલા છે કે તમને 2 ઓપ્શન છે. જે શોર્ટફોલ છે તો સર્ટન એકાઉન્ટ ઇઝ ઓન એકાઉન્ટ ઓફ જીએસટી કલેક્શન ઇઝ ઓન અ લોઅર સાઇડ, અને બીજો પાર્ટ છે એ COVID-19 ના હિસાબે છે. તો બંને ઓપ્શન આપ્યા છે કે તમે કલેક્શન જે લોન છે આરબીઆઈ પાસેથી તમે લોનના ફોર્મેટમાં લ્યો અને ફ્યુચરમાં જ્યારે તમારું સેસ ટેક્સનું કલેક્શન થાય એમાંથી તમે એ રીપેમેન્ટ કરો, અને એ પણ જે 5 વર્ષ પૂરા થાય પછી એમને રીપેમેન્ટ, આ રીતના ઓપ્શન આપેલા છે.
સો લીગલી કમ્પેન્સેશન સેસની જે રેવન્યુ છે એમાંથી પે કરવા માટે બંધાયેલા છે. થેન્ક યુ. અક્ષતભાઈ, આ અંગે આપને કોઈ વધારે કોઈ ક્લેરિફિકેશન કરવું હોય તો. દિવ્યેશભાઈનો ઓપિનિયન છે કે સેસ અંગે બંધાયેલા છે પણ સેસ સિવાય એમની મોરલ લાયબિલિટી બને પણ લીગલ લાયબિલિટી કદાચ ન બને. અક્ષતભાઈ, આપનો વ્યૂ આ અંગે. હવે જે તે સમયે જ્યારે સેસનો વિચાર કર્યો, ત્યારે સેસનો કાયદો નાખ્યો ત્યારે એવું જ હતું કે આ જે આવક છે એની વહેંચણી રાજ્યો વચ્ચે કરવી. વાત સાચી છે, મોરલ લીગલ કરતા અત્યારે જરૂર છે કોઓપરેટિવ ફેડરલિઝમને સાચવવાની. આજે હું એમ નહીં કહી શકું કે મારી આ આંગળીમાં કેન્સર છે એટલે એ આંગળી માંદી છે, હું સાચો છું. આજે ભારતનો કોઈ નાનકડો હિસ્સો જો વિકાસશીલ નહીં હોય તો ભારત એમ નહીં કહી શકે કે અમને વિકાસ થાય છે. રાજ્યોને પૈસા આપવા અથવા તો એનું કમ્પેન્સેશન આપવું, કારણ કે જે તે સમયે કાયદો બનાવ્યો ત્યારે સ્વર્ગીય જેટલી સાહેબે ખૂબ જ પોઝિટિવિટીથી કાયદો બનાવેલો હતો અને બધા રાજ્યોને સહમત કરવાનું કામ ખૂબ જ સારી રીતે કરેલું. પણ એમણે એ પણ વિચાર કર્યો હતો કે જો ભવિષ્યમાં કેન્દ્ર સરકાર બદલે અથવા તો રાજ્ય સરકારના રાજકીય પરિબળો બદલે તો પણ આ એમનો જે વિચાર છે એ અમૃત જીવતું રહે. અને એ હિસાબે એમણે આ કમ્પેન્સેશન એક્ટમાં જે જોગવાઈ કરી છે, કલમ 7 માં કરેલી છે, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, કે 2014-15 ને બેઝ યર પકડવું અને બેઝ યર પકડી અને એના ઉપરથી જે કઈ 14% વધારા લેખે દર વર્ષને પૈસા આપવા. હવે કમ્પેન્સેશન કાયદો જ્યારે એડ કર્યો ત્યારે એ લોકોને પણ ખબર હતી કમ્પેન્સેશન સેસ બધી વસ્તુઓમાં નથી, કાર, સિગારેટ, તમાકુ વગેરે વગેરે એવી વસ્તુઓમાં છે. હવે આ બધી વસ્તુઓમાં આવક નથી મળવાની કેન્દ્ર સરકારને પણ ખબર છે અને રાજ્ય સરકારને પણ ખબર છે, સિન્ટેક્સ જેને કહેવાય. છતાંય આ જોગવાઈ કરી. હવે આ તો વકીલોની ફળદ્રુપતા છે, અથવા તો હું વિચારું કે આ કાયદો વિકસતો જતો કાયદો છે કે જ્યારે એમ કહેવામાં આવે છે કે કમ્પેન્સેશન એક્ટ ની આવકથી જ હું તમને સરભર કરીશ, બીજી આવકથી નહીં કરું. અને 100% આ બાબતમાં સાહેબ કે છે દિવ્યેશભાઈ, એમાં 100% લોજિક છે પણ મોરલ નથી. અને આપણે કોઈ સરકાર પાસે ઇમોરલ અથવા તો અધકચરું અથવા તો વિકૃત અર્થઘટનની આશા ન રાખી શકીએ. મારું એવું માનવું છે કે કમ્પેન્સેશનની આવક તો 100% વેચવી જ પડશે, પણ સીજીએસટી અથવા તો અનયુટિલાઇઝ આઈજીએસટી ની આવક છે એ પણ સરકારે, કેન્દ્ર સરકારે રાજ્યોમાં વેચવી પડશે અને જોઈએ. જી અક્ષતભાઈ, થેન્ક યુ. આ વ્યૂ બહુ બોલ્ડ છે. અક્ષતભાઈ કહે છે કે આ મોરલી ગવર્મેન્ટ શુડ પે ધ ડ્યુઝ ફ્રોમ રિમેનિંગ એમાઉન્ટ ઓફ આઈજીએસટી, એસજીએસ ઓર સીજીએસટી ઓલ્સો. દિવેશભાઈ, તમને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આને ઉપરથી જ કરીએ કે કદાચ આ વસ્તુ ન થાય, જો કેન્દ્ર સરકાર આ વહેંચણી માટે સંમત ન થાય તો શું એવી બંધારણીય જે સુધારો થયો હતો એમાં એવી જોગવાઈ છે કે શું રાજ્યો પોતે વેટ તરફ પાછા જઈ શકે? દિવેશભાઈ, આપનો વ્યૂ આ અંગે. એટલે બંધારણીય આર્ટિકલ 246A એમાં કીધું છે કે દરેક રાજ્યને પોતાની રીતે કાયદો બનાવવાની સત્તા છે, પણ અલ્ટિમેટલી એ કાયદો છે એ મેજોરિટીથી પાસ થવો જોઈએ. અને જીએસટી કાઉન્સિલ છે એટલે ફોર એક્ઝામ્પલ જીએસટી માં જ એ પોતાની રીતે કોઈ ચેન્જીસ લઈ આવવા માંગે કે જે સેન્ટ્રલ નો જે એક્ટ છે એનાથી અલગ છે, તો ઓબ્વિયસ છે કે જીએસટી કાઉન્સિલ એ વસ્તુ એપ્રુવ નથી કરવાની. મેજોરિટી થી પાસ થવું જોઈએ જીએસટી કાઉન્સિલમાં, કે જે વસ્તુ પણ પ્રેક્ટિકલી એઝ ઓફ નાઉ પોસિબલ નથી. એટલે જ્યાં સુધી આવું ન થાય તો એ શક્યતા ઓછી છે કે દરેક રાજ્ય છે પોતાની રીતે જીએસટી ના કાયદામાં કોઈ ચેન્જીસ જે સેન્ટ્રલ એક્ટ છે એનાથી અલગ રીતે લઈ આવી શકે. સો પ્રેક્ટિકલી એ વસ્તુ પોસિબલ નથી લાગતી. થેન્ક યુ. અક્ષતભાઈ, આ જ પ્રશ્ન તમને, શું આ શક્યતા દેખાઈ રહી છે કે હું આ બાબતે થોડોક અલગ વ્યૂ ધરાવું છું. With all due respect to Divyeshbhai and his all studies, જીએસટી ના જે કંઈ સ્ટેટ અને સેન્ટ્રલ બંને કાયદામાં રેકમેન્ડેશન એવા શબ્દ આપણે લગભગ મોર ધેન 157 જગ્યાએ વાંચ્યા છે, બરોબર?
કે રેકમેન્ડેશન જીએસટી કાઉન્સિલ રેકમેન્ડ કરે, જીએસટી કાઉન્સિલ રેકમેન્ડ કરે. રેકમેન્ડેશન નું સીધો સાદો ગુજરાતી અનુવાદ એ છે કે ભલામણ છે. રેકમેન્ડેશન ની આગળ ક્યાંય ઓનલી ઓન ધ રેકમેન્ડેશન એવું પણ નથી લખેલું. ઓકે, એટલે માત્ર રેકમેન્ડેશન ને આધારે જ કાયદો બનશે અથવા તો કાયદો એનું આગળ પોતાનું કાર્ય ચાલ ચલાવશે એવું પણ નથી લખેલું. કેરેલામાં જે ગયા વર્ષે ખૂબ જ ખરાબ રીતે પૂર આવેલું હતું, આ પૂરની સામે કેરેલામાં સેસની માંગણી થયેલી હતી. કેરેલા સરકારની અથવા તો આ કોઓપરેટિવ ફેડરલિઝમની આ બાબત સારી કહેવાય કે કેન્દ્ર સરકારને કે જીએસટી કાઉન્સિલને પૂછવા ગયા અથવા તો એમને કોન્ફિડન્સમાં લીધા. ઇન અધર કેસીસ ધેર ઇઝ નો નીડ. ગુજરાત સરકારને જીએસટી માં કોઈ પણ ફેરફાર કરવો હોય તો એ ફરજિયાત નથી. મારો શબ્દ સાંભળજો, ફરજિયાત નથી કે ગુજરાત સરકાર આ બાબત કેન્દ્ર સરકારને કે જીએસટી કાઉન્સિલને પૂછે. આથી જ અત્યારે જે કોમ્પેન્સેશન સેસનો અથવા તો રાજ્યોને આપવાના વળતરમાં જે કાંઈ પણ ગૂંચવાડો ઊભો થયો છે, આથી એ શંકા મને દ્રઢપણે થઈ રહી છે કે બની શકે કે કોઈ રાજ્ય પોતાના કોઈ અમુક માલ ઉપર કેન્દ્ર સીજીએસટી 9% હશે તો એસજીએસટી 2% પણ હશે અથવા તો એસજીએસટી 20% પણ હશે કોઈ એક પર્ટિક્યુલર માલ ઉપર. આ ભવિષ્ય દૂર નથી. આજે જ્યારે ટેક્સ રિજીમની વાત કરીએ કે એક્સાઇઝ નો કાયદો 1944 થી ચાલ્યો આવ્યો અથવા તો સેલ્સ ટેક્સ નો કાયદો 1969 થી આવ્યો, એવી જ રીતે 10 વર્ષ વેટનો કાયદો રહ્યો, એવી જ રીતે આ ભવિષ્ય જીએસટી માં દૂર નથી. બની શકે કે પોતાના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે મડાગાંઠો પૂર્ણ ન થાય એવા સમયે રાજ્ય સરકાર પોતાના રીતે અમુક પ્રકારના રિટર્નો વેપારીઓ પાસે મંગાવે તો એવું પણ થશે કે સીજીએસટી હેઠળ અલગ રિટર્ન થશે, એસજીએસટી હેઠળ અલગ થશે. આ ભવિષ્ય આવવાનું છે. આ બહુ દૂર નથી રહેવાનું. આથી જે રેકમેન્ડેશન શબ્દ જી કન્ટિન્યુ અક્ષતભાઈ પ્લીઝ. રેકમેન્ડેશન શબ્દને આપણે ફરજિયાત ન બનાવીએ અને રેકમેન્ડેશન શબ્દને જ આપણે પકડીએ અને રાજ્ય સરકાર, જેમ દિવ્યેશભાઈએ કીધું કે રાજ્ય સરકાર પાસે જો ઈચ્છા હોય અને બહુમતી હોય અને પોતે પોતાનો એસજીએસટી નો કાયદો બદલવા માંગતા હોય તો they don't have to go to center, they don't have to go to જીએસટી કાઉન્સિલ ઓલ્સો. આવો મારું અંગત અભિપ્રાય છે. અક્ષતભાઈ, જો કે આવું થવું ઈચ્છનીય નથી, પણ થઈ શકે એવી શક્યતાઓ નિવારી શકાતી નથી. અક્ષતભાઈ એમના વ્યૂમાં બહુ ક્લિયર છે કે બની શકે કે દિવેશભાઈ આપ કઈ કહેવા માંગો છો આ મુદ્દા ઉપર? જી દિવેશભાઈ. અક્ષતભાઈ કે છે એ વસ્તુ પણ થોડો હું એ વસ્તુ પર એગ્રી નહીં થાઉં એટલા માટે કે જીએસટી કાઉન્સિલનો જે રોલ છે એ કોઈ પણ જીએસટી માં જે કોઈ પણ એમેન્ડમેન્ટ રેટ સ્પેસિફિક એકચ્યુઅલી અથવા તો કાયદામાં પણ તો ઓબ્વિયસલી એ જીએસટી કાઉન્સિલના ભલે રેકમેન્ડેશન, ધ વર્ડ હેઝ બીન યુઝડ ઇઝ રેકમેન્ડેશન, બટ અલ્ટિમેટલી ઇટ હેઝ ટુ બી પાસ્ડ બાય ધી મેજોરિટી, કે જે એમાં મેજોરિટીના ક્રાઇટેરિયા પ્રોવાઈડ કર્યા છે એ મેજોરિટીથી એ વસ્તુ પાસ થવી જોઈએ. કાઉન્સિલની મિટિંગમાં એ વસ્તુ પાસ થવી જોઈએ. સો ભલે સ્ટેટ કોઈ પણ ડિસિઝન લેશે એ ડિસિઝન પણ જીએસટી રિલેટેડ છે તો કાઉન્સિલની મિટિંગમાં એ મેજોરિટીથી પાસ થશે તો એ વસ્તુ યસ ઓબ્વિયસલી પાસ થઈ શકશે. બટ જે તે સ્ટેટ પોતાની રીતે એ વસ્તુ કરી શકે એમાં હું એ વસ્તુ ઉપર એગ્રી, થોડો મારો ડિફરન્ટ વ્યૂ ધરાવું છું. દિવ્યેશભાઈ, let us agree on disagree. યસ ધીસ ઇઝ અ મેટર. આ કદાચ લાંબુ ચાલે પણ દિવેશભાઈ એક વસ્તુ અક્ષતભાઈની જે આવી જેના ઉપરથી ઉપસી આવે છે કે કદાચ એવું બને કે રેકમેન્ડેશન જીએસટી કાઉન્સિલ કરે છે કે કોઈ નિયમમાં બદલાવ કરવામાં આવે પણ એસજીએસ જે તે સ્ટેટ જે એમાં પણ ડિસેન્ટ કરે છે કાઉન્સિલમાં પણ બીકોઝ ઓફ ધ મેજોરિટી એ નિર્ણય પાસ થઈ જાય છે તો બની શકે કે જે તે સ્ટેટ પોતાના એસજીએસટી એક્ટમાં એમેન્ડમેન્ટ ન લઈ આવે. આ શક્યતા મારી દ્રષ્ટિએ નિવારી શકાય એમ નથી. દિવેશભાઈ, હવે આ કન્કરન્ટ એક્ટ છે એટલે આઈ સપોઝ કે એ વસ્તુ ન થઈ શકે. ભલે થોડું હું અત્યારે એ શ્યોરલી નથી કહી શકતો, બટ
requires a further study also on my part also. અક્ષતભાઈ ના, આપનો ના, હા. હવે આ જ બાબતને હું વધારે થોડીક આગળ લઈ જાઉં ભવ્યભાઈ, કે જેમ રાજ્ય સરકાર પાસે સત્તા છે એમ કેન્દ્ર સરકાર પાસે કમ્પેન્સેશન સેસના કાયદામાં બદલાવ કરવાની સંપૂર્ણ સત્તા છે. જો રાજ્ય કમ્પેન્સેશન માટે થઈને આ જે અત્યારની કોઓપરેટિવ ફેડરલિઝમનો ખ્યાલથી વિમુખ થવાનો પ્રયત્ન કરશે તો એ શંકા મને બહુ દ્રઢ રીતે મારા અંદર સમાયેલી છે કે તો જે તે કમ્પેન્સેશન એક્ટના કાયદામાં કેન્દ્ર સરકાર પણ બદલાવ કરશે અને જે તે રાજ્યને મળતું જે કમ્પેન્સેશન છે એ પણ અટકાવશે. કારણ કે જે સત્તા રાજ્ય સરકાર પાસે છે એ સત્તા કમ્પેન્સેશન એક્ટ, સીજીએસટી એક્ટ, આઈજીએસટી એક્ટ આ બધા કેન્દ્ર સરકારના કાયદા છે, તો એ પણ બદલાવશે. અક્ષતભાઈ આપનો વ્યૂ બની એકદમ શકે સાચો કે છે. હું આપને 360 ડિગ્રી અલગ વાત કરું છું કે જ્યારે કમ્પેન્સેશન નહીં મળે ત્યારે સ્ટેટ્સ આવું કરી શકે એમ છે. આપ કહો છો એનાથી આ એક્ઝેક્ટ રિવર્સ વસ્તુ છે જેની શક્યતા દેખાઈ રહી છે અત્યારે. અક્ષતભાઈ આપે તો કન્ક્લુડ કરેલું છે કે 2022 પછી જ્યારે કમ્પેન્સેશન સેસ એક્ટ નાબૂદ થશે, જો એક્સટેન્ડ નહીં થાય તો કદાચ ભયંકર પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. દિવેશભાઈ વન લાઇનરમાં આપનો જવાબ કદાચ લેવો હોય કે કદાચ 2022માં જ્યારે કમ્પેન્સેશન સેસ એક્ટ એક્સટેન્ડ ન થાય તો શું પરિસ્થિતિ આવી શકે? ઓબ્વિયસલી કમ્પેન્સેશન સેસ નહીં દે અને જો સ્ટેટની રેવન્યુ ઇન્ક્રીઝ નહીં થતી હોય જે અત્યારે પ્રોજેક્ટ કરે છે તો સ્ટેટ છે પોતાના માટે અલગ રેવન્યુના ઓપ્શન ગોતશે. થેન્ક યુ દિવેશ. અક્ષતભાઈ વન લાઇનર ફ્રોમ યુ રિગાર્ડિંગ કમ્પેન્સેશન સેસ એક્ટ. જે પ્રશ્નથી ચાલુ થયા એ પ્રશ્ન એ કે વેટ વિલ કમ બેક. That is your view. Very bold view by both our panelists. We are extremely thankful to both Dr. Akshat Paresh Kumar Vyas and CA Divyesh Soda to spend their valuable time with us. Viewers, I hope તમને અમારી debate પસંદ આવી હશે. Thank you for watching Text Today and do subscribe to our channel. Thank you very much.